તો કાલનો વિડીયો જેણે જોયો હશે એને ખબર હશે કે નાજાપુરથી પાછા ઘરે જતા ટાઈમ અમે ચોરેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા। અહીંયા આગળની સાઈડ પેલા મહાદેવનું મંદિર છે અને પાછળની સાઈડ એક નદી છે, એનું નામ છે મધવંતી નદી। અને મમ્મી એમ કહેતા હતા કે અમે તો પેલા અહીંયા કપડાં ધોવા પણ આવતા। મમ્મીએ જ અમને આ જગ્યા વિશે કીધું છે અને ખરેખર બહુ જ મજા આવી। અહીંયા એન્ટર થતા જ આમ એટલું મસ્ત વાતાવરણ લાગતું હતું ને, બધું નેચરલ એકદમ, અને પાણી પણ એકદમ ચોખ્ખું આવતું હતું। અમારા સિવાય બીજા ઘણા લોકો હતા જે બધા અહીંયા નદીમાં નાતા હતા। અમારે પછી આ બાજુથી ઓલી બાજુ જવું હતું, કેમ કે ત્યાં છે ને સરસ ફોટા આવે એમ હતા। મને પેલા તો બીક લાગતી હતી એટલી જગ્યા ક્રોસ કરતા, અને કામાક્ષી તો સાવ બીને આવી જ નહીં ઈ બાજુ, પણ મેં પછી શ્યામનો સહારો લઈ લીધો તો એટલી જગ્યા ક્રોસ કરવા માટે, કેમ કે ત્યાં છે ને થોડોક સેવાળ થઈ ગયો તો એટલે લપસવાની બીક લાગે। પણ હું તો ફાઇનલી મસ્ત આ લોકેશને પહોંચી ગઈ, અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત પાણી આમ ઓલી બાજુથી આવે છે। અમારી જેમ એક બીજું ફેમિલી હતું, કામાક્ષી તો ઈ લોકો ભેગી પાણીમાં નાવા માંડી। અમારા તો કપડાં નહોતા લીધા, બાકી અમે નાવા માંડત, પણ કામાક્ષીના તો લેવા જ પડે, કેમ કે એ ઓમ પણ બગાડી નાખે તો બદલાવા થાય। કામાક્ષી નાવામાં મસ્ત હતી અને અમે ફોટા પાડવામાં વ્યસ્ત હતા। એટલા મસ્ત ફોટા આવ્યા છે ને અહીંયા કે મને તો મજા જ પડી ગઈ ફોટા જોઈને। અને ફોટાનો મેં એક અલગથી વિડીયો પણ બનાવીને મૂકી દીધો છે। સૌથી વધારે મજા તો કામાક્ષીને આવી ગઈ, ઈ પાણીમાંથી બહાર આવવાનું નામ જ નહોતી લેતી, માંડ પટાવીને બહાર કાઢીને કપડાં બદલાવ્યા એના। હવે અમે જઈએ છીએ અમારા ઘરે। રિટર્નમાં પપ્પા ગાડી ચલાવતા હતા। તો તમે આ જગ્યાએ ગયા છો કે નહીં મને કમેન્ટ કરીને કહેજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જય સિયા રામ, મળીએ કાલના વિડીયોમાં।